તો આજે મર્યાદામાં ગીતા જયંતિ, જેને દુનિયા આખી સેલ્યુટ કરે છે. વિવેકાનંદજી ફોરેન ગયા, અમેરિકનોએ છે કે નીચે ગીતાજી રાખ્યા હતા. એ કે જુઓ અમારા ગ્રંથો બધા ઉપર, એ કે પાયો ન હોય તારે એ કેવી રીતે? ગીતાજી પાયો છે. બીજા વચ્ચે રાખી, જુઓ એ કે તમારી ગીતા, એ કે ઉપર ને નીચેના ગ્રંથોનું વર્ણન કરીને સમજાવવું હોય તો વચ્ચે ગીતાજી જોઈએ. ઓલાએ ઉપર રાખી કે છેવટે મને ખબર હતી કે ગીતાજી ઉપર જ હોય. ગીતાજી માટે તો જેટલું કહીએ એટલું ઓછું. પણ પુષ્ટિ માર્ગમાં જે મોક્ષદા એકાદશી એટલે બધા અસુરો જેટલા ગોકુળમાં આવ્યા બધાને પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, મોક્ષ આપ્યો છે. માયરા નથી, પોતના વધ છે, તૃણાવતનો ઉદ્ધાર છે, સક્ટાસુરનો ઉદ્ધાર છે, કેસીનો ઉદ્ધાર છે, બકાસુરનો ઉદ્ધાર છે, અઘાસુરનો ઉદ્ધાર. બધા આવ્યા જ ક્યાં? વ્રજમાં. વ્રજમાં આવ્યા ને પ્રભુના હાથે હણાયા, એનો ઉદ્ધાર નક્કી છે. તો આ દિવસે પૂતનાને પ્રભુ યશોદાજીનું સ્વરૂપ લઈને આવી હતી, ગોપીનું, અને સ્તનપાન કરાવવા આવી હતી. સ્તનપાન માં સિવાય કોઈ ન કરાવી શકે. સ્તનપાન કરાવે, પ્રભુએ આંખો બંધ કરી દીધી. જો આંખથી આંખ મળી જાય પોતના મુક્ત થઈ જાય. પ્રભુએ આંખ બંધ કરી દીધી. એના ઘણા કારણો આપ્યા છે સુબોધિનીજીમાં. એ જ્યારે આપણે વાંચશું ત્યારે એનું અનુસંધાન કરીશું. અને પૂતનાએ જેવા સ્તન લીધા મોઢામાં અને પ્રભુએ એના પ્રાણ ચૂસી લીધા. અને જે 16,000 બાળકોને આ કાતીની પૂતનાએ મારીને પોતામાં લઈ લીધા હતા, એ બધાને પ્રભુએ પોતામાં લઈ લીધા. કારણ આ બધાય મારા માટે મર્યા છે. કંસે ઓર્ડર આપ્યો હતો કે જેટલા આ સમયમાં જન્મા હોય બધાને મારના. તો વાંક એ લોકોનો નહોતો કે મારી હારે જન્મા, એટલે બધાને અંદર લઈ લીધા. અને પૂતના માના સ્વરૂપમાં આવી તી સ્તનપાન કર, એટલે યશોદાજીની ગતિ આપી, મોક્ષ આપ્યો. એટલે આજે મોક્ષદા એકાદશી. પ્રભુએ કોઈને માર્યા નથી, બધાનો ઉદ્ધાર કર્યો છે. કોઈ ઉપર દ્વેષ નથી કર્યો. ઋષિ મુનિઓ તપ કરી કરીને રાફડા થઈ જાય તોય મોક્ષ નથી મળતો. આ બધાય પ્રભુને મારવા આવ્યા હતા તોય પ્રભુએ ઉદ્ધાર. વ્રજમાં આવ્યા હતા અને પ્રભુનો સ્પર્શ થયો, જેને પ્રભુનો સ્પર્શ થાય એ ઉદ્ધાર થયા વિના રહીને. આ પુષ્ટિમાર્ગ વિચક્ષણ છે. ઘણા બાના કાઢે ને કે અપરાધ થાય સેવા કરીએ તો. ઠાકોરજી કે છે કે તારા અપરાધ સામો જોતો જ નથી, નહીંતર તો દુનિયામાં તમે આપણે અત્યારે ઠાકોરજી ઘરમાં બિરાજે છે. શું આપણે બધું બરાબર કરીએ છીએ? ના. પણ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અંદર ભાવ ઠાકોરજીના તત્સુખનો હોય છે. એમાં કદાચ ક્યાંક દોષ પડી જાય તો ઠાકોરજીની સામું નથી જોતા કે તું આજે કઢી બનાવસ, તો
તો તું કોના માટે બનાવસ? મારા માટે. તું ગોળ પધરાવે ત્યારે શું વિચાર કરે? મારા પ્રભુને શું હોય એવી? ખાટી એટલી ન હોય ને ગળી એટલી ન હોય. પણ ભૂલમાં માનો કે વધુ ગોળ પધરાવાઈ ગયો તો ઠાકોરજી ક્યાં તો આપણે મીઠી કઢી હારો ગયા. એ તમારા દોષ સામું જોતા જ નથી. પેલાના વૈષ્ણવ પાત્રો હતા ને એ ખાસા કરે અને રાખથી તો એવા ઘસે અને પછી તડકામાં તપાવે અને પછી એનો બીજે દિવસે. હવે સમય બદલાયો. હવે ફ્લેટમાં રહેતા હોય, તડકો આવતો હોય ન આવતો હોય તો અમુક ભગવદીઓ તો ગેસ ઉપર કરે છે. મેં જોયા છે. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ત્યારે દૂધ મિશ્રી ધરાવતા હતા. ઈલાબેન નોકરી કરે એટલે આમ ઓલું જેને કહેવાય ને લે દેવ ચોખા મેલ મારો છેડો. ભાવ નહોતો, પ્રેમ નહોતો. 4:30 જાગી જાય ને બધું તૈયારી કરીને 6:30 પ્રભુ પોઢી જાય. કારણ કે 7:30 ઓફિસ જવાનું એટલે પછી રસોઈ કરવાની, છોકરાઓને પાછું 11, 11:30 સ્કૂલે મૂકવા જવાનું. ભાવ નહોતો પણ હારે રહેવા માંડ્યા ને એટલે વાલો લાગવા માંડ્યો. હવે એવું મનમાં રાખ્યું કે ના રે ભાઈ ના, નોકરી કરીએ ને ટાઈમમાં બેસીએ ને કોણ આ બધું કરે ને, આપણે દર્શન કરવા જવાનું ને મનોરથ કરવાના એટલે હાલે. હવે જે મારે વાત કરવી ત્યાં જ રાજકોટથી એક ભગવદી આવ્યા એટલે કે ઈલા મારે નાગપાલને આંખનું બતાવવું છે. એટલે એનો દીકરો કે માસી તમે ચિંતા ન કરતા, હું ગાડી લઈને આવ્યો છું, ખાલી જીજાજી અમારે ભેગા આવે. મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ, આવશે. એટલે છોકરાઓને 11:30 બધું કરીને મોકલ્યા ને 12 વાગે પ્રેસે બેઠી. તમે જાઓ આ લોકો ભેગા. અને મને ઠાકોરજીની કૃપાથી બધું ખબર કે લેટર હેડ ને કંકોત્રી ને વિઝિટિંગ કાર્ડ ને મેપ લીધો ને કોહિનૂર ને બધી. પછી એમ કે આટલા માપના આ બધા પહેલાં તો આવતા ને ગોઠવવાના. મારે 2:30 વાગ્યાની ઓફિસ અને ઠાકોરજીને કેવી કૃપા, 2 બાજુ દિવાલ જ એક. એટલે એ બતાવીને આવ્યા. એટલે ડૉક્ટરે કીધું કાંઈ ચિંતા કરવા જેવું નથી, લોહી ઉપર આવી ગયું છે, કાલે તમે આવજો તો થઈ જશે. હવે એને સંકોચ થતો હતો કે એવું કેવી રીતે? એ કે માસી મેં તો કાંઈ વાંધો નહીં, હાલો. હવે મારે ઓફિસ, મેં તમને કીધું કે તમે આ લોકોને જમાડી આવો. મેં સવારનું કાંઈ નહોતું ખાતું, પણ ઓફિસ એટલે ઓફિસ, વર્ક વાલ્યુ વર્ક એન્ડ પ્લે વાલ્યુ પ્લે. હું ગઈ સાંજે 6 વાગે ઘરે ગઈ. એટલે એ બા કે બટા તને ઇન્દુ બહુ હેરાન. મેં તો હેરાન હોય? મારી બા એવું કહેતી હતી કે ઠાકોરજી પ્રસન્ન હોય ને તો આપણા ઘરે વૈષ્ણવ આવે. એટલે એ મનોજેન દીકરો બોલ્યો કે માસી થાકી જતા હશો નહીં, 4 વાર ઓફિસ આવું જવું છું. મેં કીધું હજી તો આપણે યુવાન છીએ, ક્યાં તું થાકી જશ તો હું થાકું. હવે જે કેવું છે તે આ છે. સવારે મને કહે કે અમારે 11 વાગે જવાનું છે એટલે મંગળામાં એ કે લા હું આવું અંદર. તો જે કટોરીમાં દૂધ ધરતા હતા એ આગલા દિવસે ઉતાવળ હતી, આ લોકો આવ્યા હતા ઓફિસને રસોઈને, તો અંદર સેજ પાણી રહી ગયું હતું. હવે મારું ધ્યાન નહોતું, એમણે લઈ લીધી વાડકી. એટલે મેં દીધું કપડું, મેં કીધું લો લૂછું નાખો. મને કે બટા 1 મિનિટ જઈને ગેસ ઉપર તપાઈ આવ્યા. મેં કીધું કાં?
મને કે ખોટું ન લગાડતી ઇન્દુ, આમાં સેજ પાણી હોય ને તમે દૂધ પધરાવો ને તો એ દૂધ મોડું પડી જાય, અને તમે ઉપરના ટાંકાના નળથી એ ધોયું હોય અને માનો કે સેજ કચરો હોય તો ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ. આવા ભગવદીઓ પાસેથી શીખા. હજી ઘણી વાર એવું થઈ જાય છે. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળે. મારા વાલા, તમે વૈષ્ણવ થયા પછી વૈષ્ણવતા નિભાવો ને એટલે ઠાકોરજી રાજી રહે. હજી આપણાથી કાંઈ નિભાવાતી નથી, હજી આપણે ક્યારેક અકળાઈ જાય છે, ક્યારેક આપણે પણ બધા ભોગ ભેગા ધરી દઈએ છીએ. ઘણાય આપણને અપમાન કરે ત્યારે આપણને એમ થાય કાન પાડ દો, તરત યાદ આવે ભગવદીઓની વાણી. વૈષ્ણવની ગાળ અને ઘીની નાળ. જેટલા બેટા વૈષ્ણવ તને ગાળો દેશે ને એટલા તારા વૈષ્ણવ થયા પહેલાંના દોષ નિવૃત્ત થશે. અને અત્યારે આપણે નહીં કરતા હોય કોને ખબર છે, કોકની વાત થઈ જતી હોય, કોકની પંચાયત થઈ જાય, ન ઈચ્છા હોય તો એ સાંભળવું પડતું હોય. તો આ વૈષ્ણવની કૃપા કેટલી આપણા ઉપર કે એ લોકો ગાળો દે, પાછળથી ગમે એમ બોલે, તો એમને વંદન કે આજે બધા મારા દોષ નિવૃત્ત કરવામાં તમે નિમિત્ત બનો છો. આ શીખવા મળે ભગવદીઓ પાસેથી. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે વૃંદાવનમાં ચાલી રહ્યા છીએ. કાલે આપણે સેવાકુંજનું અનુસંધાન કર્યું. વૃંદાવનની બજારમાં સવા મણના શાલિગ્રામ આપણે કર્યા દર્શન, યાદ છે? ઉપર સીડી ઓલી થઈ ગઈ હતી. આ મંદિર લોહી બજારમાં, જો આપણે બજારમાં ગયા હતા, સવા મણના શાલિગ્રામ તેમાં છે. પુરુષોત્તમના 16 સ્વરૂપ પાદ્મ્યોક શ્રી ભાગવત મહાત્મા છે. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, વેદત્રય, શ્રી ભાગવત, 12 અક્ષર મંત્ર, 12 સૂર્ય, પ્રયાગ, સંવત્સર કાલ, બ્રાહ્મણો, અગ્નિહોત્ર, સુરભી ગાય, 12 તિથિ, તુલસીજી અને વસંત. પુરુષોત્તમ. આમાં તત્વભેદ નથી. આ સવા મણના શાલિગ્રામજીમાં આ બધા 16 સ્વરૂપનું મહાત્મ્ય છે. અને એકવાર બધાએ દર્શન કરવા જેવા છે. ભલે આ વૃંદાવન આ કલ્પનું, શ્વેતવરા કલ્પનું, પણ આવા પ્રાચીન ઘણા બધા સ્વરૂપો બિરાજે છે. એના દર્શન કરીએ. અષ્ટમલાલજી, સેવાકુંજ, નિધિવન, તો દર્શન કરવા માત્રથી મન પ્રફુલ્લિત થઈ જાય. મધુરાષ્ટક, પાણી મધુરો. પાણી એટલે હાથ અને પાણી એટલે જળ. કાલે આપણે અહીંયા સુધી કર્યું હતું. શ્રી હસ્તથી વેણુવાદન કરી સંપૂર્ણ વ્રજને અધર સુધાથી મોહિત કરી દેવા. વેણુવાદન શેનાથી કરે છે? શ્રી હસ્તથી. સંપૂર્ણ વ્રજને
અધર સુધાથી મોહિત કરી દેવા. ગોપીઓના કંઠમાં બાહો ધરી, બાહ એટલે આવ્યું પાછું હસ્ત. રાસમાં અનેક કલાત્મક નૃત્યથી તાળી, તાળી શેનાથી પડે? બે હાથ. હસ્તના વળાંકથી રાસ રચો. રાસમાં ગોપીજનોના વિખરાયેલા કેસ, શ્રૃંગાર, વસ્ત્ર રસિક પ્રીતમની જેમ પોતાના હસ્તથી સંવારવા. કોઈનું વસ્ત્ર સરખું કરી દે, કોઈના કેશ કરી દે, કોઈના અંબોડામાંથી વેણી નીકળી ગઈ હોય તો એ લગાડી દે, કોઈનું કર્ણફૂલ નીચે પડી ગયું હોય તો એ કર્ણમાં ધરી દે. આ બધું શેનેથી થાય? હસ્તથી. પાણી મધુરું. આવા સ્ત્રી હસ્તની લીલાત્મક રસ્ત ચેષ્ટાઓથી આનંદ આપવાવાળા પ્રભુના પાણી એટલે કે હસ્ત મધુર. પ્રભુની બધી લીલા હસ્ત દ્વારા. કવિ કે છે શબ્દો દ્વારા વર્ણન ન થાય, કારણ કે અહીં નવતમ, નિત્ય નવતમ લીલા છે. આજે લીલા કરી એક ક્ષણ પછી ના કરે, તો જે હસ્તથી અત્યારે લીલા કરી એ હસ્તથી બીજી પડે બીજી લીલા કરે. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. શ્રુતિઓ કે છે નેતિ નેતિ, ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ અમે જાણતા નથી. એ ગોપીઓ બધું જાણે છે. ગોપીઓ પ્રેમ કી ધ્વજા છે. ગોપી ગીતમાં પ્રભુને વારંવાર કહે છે આપનો હસ્ત પધરાવો અમારા વક્ષસ્થળ પર. આપણે જે પાસે જઈએ તો તરત એમ કહે માથે હાથ મૂકો. એટલે આપણો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભાથી.